महाराजा सयाजीराव यूनिवर्सिटी की पॉलिटेक्निक फैकल्टी की समरस हॉस्टल से जुड़ी हुई ये खबर सामने आई है, जहां पर छात्राओं की ओर से खाने में कीड़े आ रहे होने के आरोप लगाए गए हैं, जिसके मद्देनजर हंगामा मच गया है। दरअसल हॉस्टल में रहने वाली छात्राओं की ओर से खाने की क्वालिटी को लेकर कई सवाल खड़े किए हैं और साथ ही सूत्रोच्चार के साथ समरस हॉस्टल पर इस मुद्दे को भी उठाया है। हालांकि इंचार्ज वार्डन की ओर से छात्राओं के इन आरोपों को नकारते हुए ये कहा जा रहा है कि किचन की मरम्मत का कार्य जारी है, जिसके मद्देनजर छात्रों को दिक्कतें हो रही है। हालांकि इस मामले में छात्राओं की ओर से लगातार ये आरोप लगाए जा रहे हैं कि खाने में कीड़े नजर आते हैं। ऐसे में अब आगे की जो जानकारी है वो तो जांच के बाद ही सामने आ पाएगी। जमવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી। પાણી તો અહીંયા 3 સંપ છે, મતલબ 3 બોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે। અમે ટાઈમ ટેબલ બનાવ્યું છે। દરેક બ્લોકમાં 8 ઓવરહેડ ટાંકીઓ છે 5-5 હજાર લીટરની। એટલે ટાઈમ ટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે અમને પાણીનો સપ્લાય આપવામાં આવે છે અને પીવાનું પાણી માટે અહીંયા 15 પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છે। કાલે રાત્રે છોલે ચણા કૂટ્યા એવી ફરિયાદ થઈ, રાત્રેનો હતો તો કેન્ટીનનો સમય 7 થી 9નો છે, તો પણ રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું। કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે। 9 વાગ્યાનો ટાઈમ છે, છતાં રાત્રે 10 વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રખાવવામાં આવી, ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને જ ભોજન પૂરું પાડ્યું। ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે। એજન્સીને અમે જે સુપરવાઇઝર છે અને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે તો એમને અમે રૂબરૂમાં અહીંયા બોલાવીએ છીએ, એમને લેખિતમાં જાણ કરીએ છીએ અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવે છે। એટલે એઝ ઇટ ઇઝ થઈ જાય એવું અમે સતત એના ફોલોઅપ લઈ રહ્યા છીએ અને છોકરીઓને કોઈ પણ જાતની પરેશાની ના થાય એનું સતત ધ્યાન આપી રહ્યા છીએ। એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે, પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે, એ બી બધું રિસેન્ટલી થયેલું છે। એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી, કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા, એ જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે છે। ઘણી બધી પ્રોબ્લેમ થાય છે, જેમ કે પાણીની, જમવાની। છેલ્લા ઘણા દિવસથી જમવામાં બહુ બધી પ્રોબ્લેમ છે। ઘણીવાર રજૂઆત પણ કરી છે તો પણ એનું નિવારણ નથી આવ્યું। પાણીની જ્યારે ફોન કરું છું કે પાણી નથી આવતું તો પાણી ચાલુ કરાવો, તો ત્યારે મેમ એમ કહે છે કે તમે તમારા ટાઈમે પાણી માંગે એવું થોડી ના ચાલે એમ। જ્યારે કમ્પ્લેન કરે છે ત્યારે એમ કહે છે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટમાં મેં લેખિત લખેલું છે, તો શું આવું પણ લખેલું છે કે તમારે ગર્લ્સને આવી રીતે આન્સર આપવાના છે કે તમારા ટાઈમે પાણી માંગો? શું ગવર્મેન્ટને કંઈ ટાઈમ આપેલો છે? ઘણી બધી તકલીફ પડે છે। સવારે 6 વાગે પાણી ચાલુ થાય છે, 7-7:30 તો પાણી જતું રહે છે। તેના લીધે ઘણી કોલેજ જવાનું હોય છે ગર્લ્સને, તો એના લીધે એ પ્રોબ્લેમ થતી હોય છે। ગર્લ્સ છે તો પાણીની જરૂર તો પડે જ ને કોઈ પણ માણસને। વોર્ડન મેમને પણ ઘણીવાર રજૂઆત કરેલી છે, પણ એ કહે છે કે ઇમ્પ્રૂવ થશે, પણ કે દિવસે થશે, અમે અહીંથી જતા રહીશું ત્યારે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।